ખોમોલેનાઈ રમત અહીંયા તમે પ્રથમ વખત ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો, આ ઉપરાંત તમે બીજી પણ બધી માર્શલ આર્ટ્સનું આયોજન કર્યું છે, તો તે વિશે જરા માહિતી આપશો. આપનો મૂળભૂત હેતુ શું છે આની પાછળ? આજે જો જોવામાં આવે તો આજના અમારા સમાજમાં અસામાજિક તત્વો વધી રહ્યા છે અને આજે અમારી ભારતની યુવા પેઢીને આજે આની સખત જરૂર છે. પણ પશ્ચિમની અસભ્યતા અને એને દૂર કરવા અને ભારતીય સંસ્કૃતિનો વિકાસ કરવા, આપણા ભારતીય પ્રાચીન જે યુદ્ધ કલાઓ છે એને આગળ લાવવા માટે આ અમારો એક અથાગ પ્રયાસ છે કે ભારતની આજે જોવામાં આવે તો કરાટે, ટેકવોન્ડો, વુશુ આ બધી વિદેશી માર્શલ આર્ટો છે જેને ભારતમાં અતિ વધારે મહત્વ આપીને પ્રચલિત બનાવવામાં આવ્યું છે. પણ આજે જોવામાં આવે તો કોઈને આપણી પ્રાચીન ભારતીય યુદ્ધ કલા જે હતી એ દિવસે દિવસે એનું પ્રમાણ નહીવત જેવું થતું રહે છે. તો અમારો ભારતીય યુદ્ધ કલા પ્રાધિકરણ માર્શલ આર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી છે સંસ્થા, એનો મુખ્ય ઉદ્દેશ છે કે ભારતની જે પ્રાચીન યુદ્ધ કલા છે, ફાઇટિંગ આર્ટ છે, એને આગળ લાવવી અને આપણી સંસ્કૃતિને જાળવવી અને એનો દેશમાં પ્રચાર કરવો. આજકાલ ફેશનના નામે દેખાડો ઘણો થાય છે. શરીરની બાહ્ય સુંદરતા વધારવા બજારમાં બ્રાન્ડેડ વસ્ત્રો અને એસેસરીઝની ભરમાર છે. યુવા પેઢી તેની પાછળ આંધળો ખર્ચ પણ કરે છે, પણ સૌથી વધુ ઉપેક્ષા શારીરિક સ્વાસ્થ્યની થાય છે. જિમ્નેશિયમ અને ફિટનેસ ટ્રેનિંગના નામે લાખોનો વેપાર થાય છે, પણ અસલ તંદુરસ્તીમાં કોઈ વધારો થતો નથી. ગુજરાતમાં દરેક પ્રકારની રમતો રમાય છે અને હવે તેમાં ખોમોલેનાઈ જેવી અતિ પ્રાચીન યુદ્ધ કળાના શ્રી ગણેશ આવકારદાયક બાબત છે. ખોમોલેનાઈ ખરેખર ગુજરાતી યુવાનોએ શીખવા જેવી યુદ્ધ કળા છે. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં ખોમોલેનાઈની રમત વિશે આપને ચોક્કસ કંઈક નવું જાણવાનું મળ્યું હશે. ગુજરાત માટે અત્યંત આનંદની બાબત છે કે ખોમોલેનાઈ જેવી પ્રાચીન માર્શલ આર્ટની શરૂઆત અહીંથી થઈ રહી છે. છેક પૂર્વોત્તર રાજ્ય આસામથી તેના આયોજકો અને વ્યવસ્થાપકો ગુજરાતમાં આ રમતને ઇન્ટ્રોડ્યુસ કરી છે અને તેઓ ઈચ્છે છે કે આ રમત ગુજરાતમાં વધુને વધુ લોકપ્રિય થાય. અને હજુ ગઈકાલે જ તેમણે એક ખોમોલેનાઈ ફેડરેશનની પણ રચના કરી છે. ત્યારે આશા રાખીએ કે વધુને વધુ પ્રમાણમાં ગુજરાતી યુવાનો તથા બાળકો આ પ્રકારની રમત શીખે, તેમાં નિપુણતા મેળવે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતનું નામ પણ રોશન કરે. સિટી ખેલકૂદમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આવતા સપ્તાહે કોઈ નવી જ રમત સાથે. ત્યાં સુધી કેમેરામેન મનુસિંહ સાથે જિગ્નેશ બારોટને રજા આપશો. નમસ્કાર. અને બોડો ભાષામાં કહીએ તો ગજંગ ઠંગ.